આગળ વાત કરીએ વડોદરાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે આજે સવારે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની, જેને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો। શિહોરા પંથકના એક વિસ્તારમાં એક મકાનમાં રાંધણ ગેસનો બાટલો પ્રચંડ ધડાકા સાથે ફાટતા બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ। ધડાકો એટલો પ્રચંડ હતો કે ઘરનો સામાન પણ ફંગોળાઈ ગયો, દૂર સુધી ઉડ્યો હતો, જેને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પ્રથમપુરાના દિનેશભાઈ પરમારના ઘરે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને આ અકસ્માતમાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો છે। ઘટના અંગે જાણ થતાં જ ગામના લોકો પહોંચી ગયા હતા અને 108ને જાણ કરતા 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને તે દાઝી ગયેલા બંને વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ હાથ ધરી। સાવલીના પ્રથમપુરા ગામની આ ઘટના અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અઝરુદ્દીન ચૌહાણ સાથે। અઝરુદ્દીન, વહેલી સવારે જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના, બે વ્યક્તિઓ દાઝ્યા, શું કોઈ કારણ સામે આવ્યું છે? કઈ રીતે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને શું વધુ વિગત? જી સર, વાત કરીએ તો સાવલી તાલુકાના પ્રથમપુરા શિહોરા ગામે સિલિન્ડર બ્લાસ્ટની ગંભીર ઘટના સામે આવી છે। ગામના વનકરવાસ વિસ્તારમાં અચાનક થયેલા જોરદાર ધડાકાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। મળતી માહિતી મુજબ દિનેશભાઈ પૂજાભાઈ પરમાર અને ઘરે સિલિન્ડર ફાટતા આગ પ્રવૃત્તિ હતી। આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જી અઝરુદ્દીન, આભાર માહિતી બદલ। તો બે વ્યક્તિઓ દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।